આગળ વાત કરીએ તો ઉષા રાડા અને તેમના પતિ નરેશ દેસાઈની અંગત પળોની તસવીર વાયરલ થતા વિવાદ સર્જાયો છે. નરેશ દેસાઈ સાયબર ક્રાઇમમાં અજાણી વ્યક્તિએ તેમની ફેસબુક એકાઉન્ટને હેક કરી તસવીરો વાયરલ કરી હોવાનું જણાવ્યું છે. ઉષા રાડા અને તેમના પતિ નરેશ દેસાઈની અંગત પળોની તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે. નરેશ દેસાઈ શનિવાર સાયબર ક્રાઇમમાં અજાણી વ્યક્તિઓએ તેમના ફેસબુક એકાઉન્ટ હેક કરી તસવીરો વાયરલ કર્યાનો આક્ષેપ કર્યો છે. નરેશ દેસાઈએ સાયબર ક્રાઇમમાં શનિવારે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે 29 મે મલેશિયાથી ફેસબુક આઈડીમાં પર્સનલ આલ્બમ બનાવીને લગ્નના તથા અંગત ફોટા મૂક્યા હતા. આલ્બમ અન્ય કોઈ ફ્રેન્ડ જોઈ શકે નહીં. યોગક્ષેમ માનવ ગૌરાંગ સંસ્થાના પ્રમુખ RR શુક્લાએ ઉષા રાડાના આ ફોટા વાયરલ કર્યાનો આક્ષેપ તેમને ઝોન 2 ડીસીપી ઉષા રાડાના જણાવ્યા અનુસાર ફેસબુક આઈડીમાં પોતાનું પર્સનલ આલ્બમ બનાવ્યું હતું, જે ફક્ત તે એકલા જ જોઈ શકે એવો વિકલ્પ પસંદ કર્યો હતો. કોઈકે એકાઉન્ટ હેક કરી ફોટા વાયરલ કરી અમને બદનામ કરવા કાવતરું ઘડ્યું છે. યોગક્ષેમ માનવ ગૌરાંગ સંસ્થા પ્રમુખ ડોક્ટર શુક્લાએ કહ્યું, નરેશ દેસાઈની ફરિયાદ અમારી અરજી બાદની વ્યૂહરચના છે. ભારતીય નાગરિક ફોરેનમાં ગુનો કરે તો IPC કલમ 3 મુજબ અહીં પણ કેસ બને છે. બદનક્ષીની IPCC કલમ 499 અપવાદ 8માં એવું છે કે શુદ્ધિ બુદ્ધિથી જ્યારે કોઈ ફરિયાદ કે નોટિસ આપવામાં આવે ત્યારે બદનક્ષી થતી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.